નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર નગરપાલિકાના કાર્યથી ગ્રામજનોમાં અસંતોષ। સ્વયંભૂ લેખિત અરજી સાથે લોકો પહોંચ્યા વિસાવદર નગરપાલિકા। આજે વિસાવદર ખાતે સરદાર પટેલ ચોકથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનો પોતાના મૂંઝવતા પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ સ્વયંભૂ લેખિત અરજીમાં લખી અને નગરપાલિકા પહોંચ્યા હતા। વિસાવદર નગરપાલિકા હાય હાયના નારા સાથે લોકો વિસાવદર નગરપાલિકાએ જે વેરાની અંદર વધારો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજે નગરપાલિકાએ પહોંચ્યા હતા। ત્યાં ઉપસ્થિત પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે અમુક કર્મચારી દ્વારા જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરાવવા ટૂંક સમયમાં લોકોની સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું। હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે નગરપાલિકા ખરેખર વિસાવદરની સમસ્યાઓનું નિરાકરણ કરી શકશે કે નહીં। હું રમેશ માંગરોલિયા, વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ। આજ રોજ તારીખ 21/7/2025ના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા। એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે।